વડોદરાના વોર્ડ નંબર 10માં ભાજપ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મકરંદ દેસાઈ રોડ ઉપર ભાજપ વિરોધી પેમ્પલેટ્સ ફેંકીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 10માં સમાવિષ્ટ મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે સ્થાનિક પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મતદારોએ રસ્તા ઉપર ભાજપ વિરોધી પેમ્પલેટ્સ ફેંકીને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક રહેવાસીઓનો સીધો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષમાં વિસ્તારમાં પાયાની સુવિધાઓ કે વિકાસના કોઈ નોંધપાત્ર કામો થયા નથી. લોકોમાં એ વાતનો ભારે રોષ છે કે જો 5 વર્ષ સુધી નેતાઓ દેખાયા નથી તો અત્યારે કયા મોડે મત માંગવા આવ્યા છે. ખાસ કરીને ભાજપના ઉમેદવાર નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાળા સામે મતદારોમાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન પાછળ એક ચોંકાવનારું કારણ પણ સામે આવ્યું છે. આરોપ છે કે ઉમેદવાર નીતિન ડોંગાએ 2 દિવસ પૂર્વે માસ્કમેન તરીકે ઓળખાતી વ્યક્તિને ફોન કોલ પર ધમકી આપી હતી. આ ઘટનાના પડઘા વિસ્તારમાં પડ્યા છે અને લોકો આ પ્રકારની દાદાગીરી સામે એકત્રિત થઈ રહ્યા છે. કામ નહીં તો મત નહીંના નારા સાથે મકરંદ દેસાઈ રોડ પર ઠેર ઠેર ફેંકાયેલા પેમ્પલેટ્સ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. ચૂંટણી ટાણે જનતાનો આ પ્રકારે ખુલ્લેઆમ વિરોધ પક્ષની મુશ્કેલીઓ વધારી શકે તેમ છે.